લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જગદીશભાઈ દેથળિયાએ આજે લીલિયા નાવલી બજાર વિસ્તારમાં મુલાકાત લઈને વેપારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી। મુલાકાત દરમિયાન વેપારીઓએ રોડની અત્યંત બિસ્માર હાલત, ભૂગર્ભ ગટરના કામમાં થયેલી બેદરકારી અને તેના કારણે રોજિંદા ધંધા રોજગાર પર પડી રહેલી અસર અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। વેપારીઓએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ પણ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ કરવામાં આવ્યું નથી। અવરજવરમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। આ સ્થિતિના કારણે વેપાર ધંધા પર પણ નકારાત્મક અસર પડી હતી તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ દેથળિયાએ જણાવ્યું હતું કે લીલિયા નાવલી રોડના પ્રશ્ન અંગે તેઓ અગાઉ કાર્યપાલક ઇજનેર તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ચૂક્યા છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જે દુઃખદ બાબત છે। તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે રોડનું યોગ્ય સમારકામ તથા ગટરના કામમાં થયેલી ખામીઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેમની માંગ છે। રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા। हेलो, मारू नाम सविलास पी वेठाणी। हूँ एक नानो सानो शासनનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જાઉં છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ। તંત્રને રજૂઆત કરી તમે? ને બે તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતો નથી। જગદીશભાઈ દેથળિયા, મારી રજૂઆત છેલ્લા 3 મહિનાથી ચાલુ છે ગટરના કામ વિશે। કાર્યપાલક એન્જિનિયરને અવારનવાર પત્ર લખ્યા છે, બધા અધિકારીઓને પત્ર લખ્યા છે, મુખ્યમંત્રી લગી પણ મેં પત્ર લખ્યા છે, જેનો હજી કોઈ નિકાલ નથી આવ્યો, હજી કોઈ એનો જવાબ નથી આવ્યો। આ ગટરના અણઆવડતના કારણે આ નાવલીની હાલત આટલી બધી દયનીય ખરાબમાં ખરાબ હાલત છે। અહીંયા કાયમ લોકો પડે છે, અહીંયા લોકોના કાયમ હાથ પગ ભાંગે છે। તો અમે 3 દિવસ રજૂઆત કરી તો એને અત્યારે માટી નાખવાનું શરૂ કર્યું। આ પાણીના ખાડામાં માટી હાલે, આ લોકો ગારો કરશે હમકના અને હમકની ગાડીઓ ફસાશે। તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ અગાઉ પણ પીસીસી કરવામાં આવેલું છે નાવલી। આ પીસીસી કરવામાં આવ્યું હતું ત્યારે કપસા ભાઈ નાખ્યા હતા, પણ કપસામાં ગાડીઓમાં વ્હીલમાં ચડી અને કપસા સાઈડમાં થયા અને એ કપસાના કારણે લોકોના કાચ ફૂટ્યા છે, લોકોના માથા ફૂટ્યા છે। આમાં કોરા કપસા ન હાલે, આમાં આરસીસી રોડ કરવો પડે ને આરસીસી। આમાં રાજકીય વિશે તમે શું કહેવા માંગો છો? આમાં રાજકીય મોટા મોટા કદ્દાવર નેતાઓ આ નાવલીમાં હાલે છે, પણ એ નેતાઓને પણ આ નાવલીના ખાડા નજરે નથી ચડતા। હવે આ અંગે તમારે યોગ્ય તંત્ર નહીં કરે તો શું તમારો આગળનો કાર્યક્રમ છે? આ યોગ્ય તંત્ર ન કરે તો અમારી ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલનની પણ તૈયારી છે। તમારી શું માંગ છે નાવલીને લઈને? નાવલીમાં આ ગટરનું કામ થયું છે, એની યોગ્ય તપાસ થાય। આ ગટરનો જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એની પાછળ કોઈ મિનિસ્ટરનો હાથ છે, હું તો એવું માનું કેન્દ્ર મિનિસ્ટરનો હાથ છે। એને કોઈ કાંઈ કહી નથી શકતું, એને કોઈ રજૂઆત કરે તો કોઈ સાંભળતો નથી। મેં અવારનવાર રજૂઆત કરી, એનો કોઈ મને જવાબ નથી આપ્યો।